समर मरण पुनि सुर सारि तीरा राम काज छन भंग शरीरा। समर मरण पुनि सुर सारि तीरा राम काज छन भंग शरीरा। गुरुराज विचार करे छे के राम काजना माटे जो मारो शरीर जतो रहेशे तो गमे ते होय अवधना वासीओने गंगा पार नहीं करवा देवाना। भरत भावी नृप मैं जननी चू बड़े भाग अस पाई बीचू। भरत भाई नृप मैं जननी छू बड़े भाग असी पाई। भरतजी रामना भाई छे અને ભરતજીના હાથે જો મારી મૃત્યુ પણ થઈ જાય તો વાંધો નથી, પણ જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ છે કોઈ અવધના વાસીને ગંગા પાર નથી કરવા દેવી, એવો ભાવ આવ્યો છે। અને હવે ગુરુરાજ પોતાના સમાજની સાથે પોતાનું તર્કસ બાંધે છે, તર્કસની અંદર બાન મૂકે છે, આખા સમાજને સૂચન કર્યું છે કે સમાજના બધા લોકો ભેગા થઈને બધી નૌકાઓને ગંગાજીમાં ડૂબાડી દો, કોઈ આ બધું એક પણ વ્યક્તિ ગંગાજી પાર ન કરી શકે, જેથી પરમાત્માની આપણા દ્વારા સેવા થઈ જાય અને કોઈ પરમાત્માની સાથે સંઘર્ષ ન કરી શકે, એવો ગેર અર્થ ગુરુરાજે કર્યો। પણ જ્યારે ગંગાજીના ઘાટ પરની નૌકાઓને હવે ગંગાજીમાં ડૂબાડવા માટે ગુરુરાજ નીકળે છે, એ જ સમય બામ ભાગમાં ક્યાંક એક છીક કરે છે કોઈ, અને એ છીક આવ્યા પછી ગુરુરાજને વિચાર થયો કે આ શકુનનો શું અર્થ છે। કોઈ વડીલ વ્યક્તિએ સમજાવ્યું કે ગુરુરાજ, મને એમ લાગે છે કે આ જે શકુન થયું છે આનો અર્થ આ જ છે કે ભરતજી સંઘર્ષ માટે નથી જઈ રહ્યા, કદાચ ભરતજી શરણાગતિ લેવા જઈ રહ્યા છે, પરમાત્માને શરણાગત થવા જઈ રહ્યા છે। અને જો અમે વિચારે વિના કોઈ કાર્ય કરીએ, વિચાર વિનાનું કાર્ય દુઃખદાયી બને છે, કેમ કે બિન વિચારે જે કરે તે પાછે પછતાય, કાજ બિગારે પોતાનું અને જગમાં હોત હસાય। બિના વિચારે કોઈ કાર્ય કરવું યોગ્ય નથી। એટલે ગુરુરાજ તું એક કામ કર, ભરતજીની પહેલા પરીક્ષા કર કે ભરતજી આખરે શું કામ બન આવ્યા છે, એના પછી જ કોઈ સંઘર્ષની વાત કરાય, નહીતર કંઈક અજ્ઞાનતામાં આપણે કઈ ભૂલ ન કરી જઈએ। જ્યારે વડીલ વ્યક્તિએ ગુરુરાજને સમજાવ્યા, એ ટાઈમે ગુરુરાજને એમ થયું કે હવે હું ભરતની પરીક્ષા કેવી રીતે કરું। વડીલ વ્યક્તિ કહે કે એક કામ કર જેથી પરીક્ષા થઈ જશે। કે શું? કે તું 3 પ્રકારની ભેટ લઈને જા, અને એ 3 પ્રકારની ભેટમાંથી જે ભેટ સ્વીકારશે ભરત તો નિર્ણય થઈ જશે। કે શું? વડીલ વ્યક્તિ કહે કે તું એક કોઈ પાત્રમાં સુંદર કંદમૂલ ફળ લઈ જા, એકમાં કંઈક બીજા ખાદ્ય સારા પદાર્થ લઈ જા, મીન ઇત્યાદિ અને અનેક ખગમૃગ એવા કંઈ અભક્ષ્ય પદાર્થ પણ લઈ જા, અને ભરતની સમક્ષ ભેટમાં મૂકી દે। જો ભરત માત્ર ફળ આદિને સ્વીકાર કરશે, બીજી વસ્તુનો ત્યાગ કરશે, તો ખબર પડી જશે કે ભરત અતિશય સાત્વિક છે અને એ પરમાત્માના શરણે જાય છે। એટલે પછી આપણે સંઘર્ષ નહીં કરીશું, આપણે સેવામાં લાગી જઈશું। જો ભારત વર્ષની આ દિવ્ય રીત હતી, આ રાષ્ટ્રની અંદર મનુષ્યના સ્વભાવની પરીક્ષા આહારથી થતી હતી। મનુષ્ય આહાર કેવો કરે છે આની પર મનુષ્યની પરીક્ષા થઈ જાય છે, એના સ્વભાવની પરીક્ષા થઈ જાય છે, એનું મન કેવું છે, એના વિચારો કેવા છે, આહાર પરથી પરીક્ષા થઈ જતી હતી। એટલે આહારનું જીવનમાં બહુ મહત્વ છે। પરમાત્માની જેને ભક્તિ કરવી હોય
એના જીવનમાં આહારની શુદ્ધિની બહુ જરૂર છે. કેમ કે જેવો આપણે આહાર કરીશું એવું જ આપણું મન થશે. જે આહાર સાત્વિક હશે તો મન સહેજ સાત્વિક બનશે, મન નિર્મળ રહેશે. આહાર આપણો જો તામસી હશે, આહાર આપણો યોગ્ય નહીં હશે તો અમારા મનમાં પણ તામસ રહેશે અને આપણી બધી ક્રિયાઓ પણ તામસી બનશે. તો આહારનો સાધના પથમાં બહુ મહત્વ છે. ભારત વર્ષની અંદર તો ઋષિ મુનિઓ વનની અંદર એકાંતમાં નિવાસ કરતા હતા. સહેજ કંદમૂલ ફળનો આહાર કરી સાધના કરતા હતા. પણ જ્યારે જ્યારે એકાંતમાંથી સમાજમાં નીકળતા હતા તો એ ટાઈમે એમનું તેજ જોવા જેવું રહેતું હતું. કેમ કે સાધનાથી તપ આવે છે, આહારથી ક્યારે પણ શરીરમાં તેજ નથી આવતું. સાધના હોય, તપ હોય તો જ તેજ આવે છે. તો સાધકને આહારની શુદ્ધિ રાખવી, સાત્વિક આહાર કરવો. પરમાત્માએ બધું આપ્યું છે, શું નથી આપ્યું? નાના પ્રકારના ફળ બનાવ્યા છે, નાના પ્રકારના દિવ્ય અનાજ છે, નાના પ્રકારની વનસ્પતિઓ આરોગ્યના માટે છે. પરમાત્માએ શું નથી બનાવ્યું આપણા માટે? છતાં પણ જીવની એવી દશા છે કે સાત્વિક આહારનો ત્યાગ કરી ભક્ષાભક્ષી જીવ કરે છે. તો મન સાત્વિક ક્યાંયથી થાય? પરમાત્માએ મનુષ્યના માટે ઘણું બધું બનાવ્યું છે, પણ આ મનુષ્ય એક એવો રાક્ષસ છે કે બધી વસ્તુનો ત્યાગ કરી અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરે છે, માંસાહારી બને છે, અભક્ષ્ય પદાર્થોનું સેવન કરે છે, વ્યસની બને છે, જેથી મન અપવિત્ર થઈ જાય છે અને જીવનમાં તામસી વૃત્તિ ધારણ કરી રાક્ષસ જેવું જ વર્તન કરે છે. તો માનવ દેહ પરમાત્માએ આપણને આપ્યો છે. મનુષ્ય દેહમાં આપણે ભક્તિ કરવાની છે. ભક્તિના માટે પ્રભુએ આ શરીર આપ્યું છે અને પરમાત્માએ બધી વસ્તુઓ, ઘણા બધા પદાર્થો આપણા માટે સાત્વિક રૂપમાં પરમાત્માએ આપ્યા જ છે. એટલે આપણે આહારનો બહુ ખ્યાલ રાખવો, આહાર શુદ્ધ રાખો, વ્યસન ના કરો. આજે વ્યસનો વધ્યા છે, કેટલા વ્યસનો વધ્યા છે. લોકો નાના પ્રકારના વ્યસનમાં પોતાનું શરીર બગાડે છે, પોતાનું આરોગ્ય બગાડે છે અને પછી ધરતી પર અનેક પ્રકારની ગંદકી પણ આ વસ્તુઓના લીધે છે. આ ભારત વર્ષની ભૂમિમાં નિયમ હતો, બ્રહ્મ મુહૂર્તમાં સવારે જ્યારે લોકો જાગે તો ધરતી પર પગ ક્યારે મૂકે? પ્રથમ ધરતીમાને વંદન કરે. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડિતે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્સુ મે. હે ધરતીમાં, તું વિષ્ણુની શક્તિ છો, હું તમારા પર પગ મૂકું છું એટલે મને તમે ક્ષમા કરજો. તમે મા સ્વરૂપા છો, તમે લક્ષ્મી સ્વરૂપા છો. ધરતી પર આ રાષ્ટ્રના લોકો પ્રથમ પગ મૂકે સવારે ત્યારે ધરતીનું વંદન કરે, એના પછી પગ મૂકે. પણ એ જ ધરતી પર સવારે જો આપણે એક વખત ધરતી માને વંદન કરીએ અને એના પછી આખો દી ફાકીઓ ખાઈને 1000 વખત એ જ ધરતી પર થૂકીએ તો ધરતી માને કેવું લાગતું હશે? વિચાર તો કરો. કેટલું વ્યસન વધ્યું છે. સવારે એક વખત ધરતીને પગે લાગો અને આખો દી તમે ખાઈને ધરતીને થૂ કરો. એવા પદાર્થો ખાઈને તમે 1000 વખત દિવસે થૂકો એ જ ધરતીમાં પર, તો શું ધરતીમાં પ્રસન્ન થશે? હવે તો કેટલા યત્નો કરે છે આપણા રાષ્ટ્રના વડાપ્રધાન પણ આ સ્વચ્છતા અભિયાન, આ તે, જેથી આપણા રાષ્ટ્રમાં સ્વચ્છતા વધે. સ્વચ્છતા વધે તો આરોગ્ય બધાનું સારું થાય, ગંદકી દૂર થાય તો આરોગ્ય સારું રહે. પણ આપણે છીએ કે કોઈ વિચાર નથી કરતા. પ્રત્યેક પ્રાણીનો કર્તવ્ય છે આ ધરતીમાનની સેવા. પ્રત્યેક પ્રાણીનું કર્તવ્ય છે પવિત્રતા રહે, શુદ્ધતા રહે. એ આપણો ધર્મ છે. પણ અમે સવારે તો ભક્ત બનીએ, ધરતીમાને એમ કરી લઈએ અને આખો દી ઈ જ ધરતીમાં પર થૂ કરીએ.
તો શું ધરતીમાં પ્રસન્ન થાય? આહાર શુદ્ધ રાખો, વ્યસનનો ત્યાગ કરો. તમે સંયમી બનશો તો તમારી સંતાન સંયમી બનશે. તમે સંયમી બનશો તો આવતી પેઢીઓ સંયમી બનશે, જેથી રાષ્ટ્રનું ભવિષ્ય કંઈ સુધરશે. તો આહાર પરથી મનુષ્યની પરીક્ષા થતી હતી આ રાષ્ટ્રની અંદર. આજ ભરતજીના સમક્ષ ગુરાજ ત્રણ પ્રકારનો ની વસ્તુ લઈને જાય છે અને ગંગાજીના તટ પર ભરતજી શત્રુઘ્નજી પોતાના સમાજની સાથે પહોંચ્યા છે. ગંગા તટ પર જઈને એકદમ દૂરથી જ ગુરાજે ત્રણ પ્રકારની ભેટ ભરતજીના સમક્ષ મૂકીને અને એકદમ વંદન કરે છે. ભરતજીને જ્યારે ખબર પડી કે ગુરાજ વંદન કરે છે, સુમંતજી પાસેથી ગુરાજની ચર્ચા ભરતજીએ સાંભળી હતી કે પરમાત્માની ગુરાજે બહુ સેવા કરી છે, આ તો પરમાત્માનો સખા છે. ભરતજી દોડ્યા છે અને દોડીને બંને હાથથી ગુરાજને એકદમ ઉઠાવી પોતાના છાતીએ લગાડ્યા છે. આજે એમ ભરતજીને થાય છે જાને મારો લખન મને મળ્યો હોય, એવો આનંદ થયો છે. ભરતજીએ બધી ભેટની તરફ નજરમાં મૂકી છે, દૃષ્ટિ નાખી છે અને ભરતજીએ જોયું એક બાજુ કંઈક અભક્ષ્ય પદાર્થ પણ છે, એક બાજુ તામસી પદાર્થ બધા દેખાય છે, રાજસી પદાર્થ દેખાય છે. ભરતજીએ સમાજના અમુક લોકોને કીધું કે માત્ર આ જે ફળની ભેટ છે, ફળ આદિ, એ પત્ર પુષ્પ ફળ આદિ સ્વીકાર કરો, બાકી કોઈ વસ્તુ આપણા કામની નથી. એક બાજુ ગુરાજને કહો પાછી લઈ જાય. અને જ્યારે કંદમૂળ ફળનો ભરતજીએ સ્વીકાર કર્યો, ગુરાજને ખાતરી થઈ કે ભરતજી સાત્વિક છે. ભરતજી ભગવાનને મનાવવા માટે જઈ રહ્યા છે, ભરતજી ભગવાનના ચરણોમાં શરણાગત થવા જઈ રહ્યા છે. એટલે આપણી ભૂલ હતી કે અમે એવું વિચાર્યું કદાચ ભરતજી સંઘર્ષ કરવા જઈ રહ્યા છે. હવે એ જ ગુરાજ આખા સમાજને સૂચન કરે છે કે હવે જલ્દી કરો, હવે અવધના જે લોકો છે, અવધનું જે સમાજ છે, એ સમાજની સેવામાં લાગી જાઓ. કેમ કે ભરતજી ભગવાનના ચરણોમાં શરણ લેવા જાય છે. અને બહુ આનંદ થયો છે. શૃંગવેરપુરમાં એક રાત્રિ મુકામ કર્યો છે. બધાને બહુ આનંદ છે. રાત્રે જે જગ્યાએ સીતારામજીએ વિશ્રામ કર્યો હતો, એ જગ્યા ભરતજી પૂછે છે, ગુરાજ મને બતા, મારા પ્રભુ રાત્રે ક્યાં મારા પ્રભુએ ક્યાં મુકામ કર્યો હતો? શંભ વૃક્ષની નીચે ઈ પથારી, કુશના ઈ આસનો એમને એમ ગુરાજે સાચવી રાખ્યા હતા. ભરતજી જઈને જ્યારે દૃષ્ટિ કરે છે, એ જગ્યાને જુએ છે, ભરતજીના આંખમાંથી અશ્રુ પડે છે. મારા પ્રભુને મારા લીધે જ આટલી તકલીફ પડી છે, બહુ દુઃખી છે. એકદમ બીજા દિવસે હવે ફરીથી ગંગા સ્નાન કરી બધા લોકો એકદમ ગુરાજનું સમાજ ભરતજીને એકદમ ગંગા પાર કરાવવા માટે નૌકાઓ ભેગી થઈ છે. બધું આખા સમાજના લોકો એકદમ ગંગા પાર કરે છે. અને જે બીજા વાહનો હતા, જે જગ્યાએ ગંગાજીમાં થોડું પાણી ઓછું હતું, જ્યાંથી વાહનો પાણીમાંથી પાર થઈ શકે એવી જગ્યાથી બધા વાહનો પણ પાર કરી લીધા. અને હવે ભરતજીની યાત્રા ધીમે ધીમે વધે છે આગળ. અને હવે ભરતજી પ્રયાગરાજમાં પહોંચે છે. પ્રયાગરાજમાં ગયા. પ્રયાગરાજમાં બધા લોકો સ્નાન કરે છે, પણ ભરતજી એક બાજુ ઊભા છે. જે પ્રયાગરાજની અંદર એકદમ ત્રણ ધારાઓ ભેગી થઈ છે, ગંગા, યમુના અને સરસ્વતી. એ પ્રયાગરાજમાં સમાજના બધા લોકો એકદમ સ્નાન કરે છે. પણ સંતો એમ કહે છે કે ભરતજીએ પ્રયાગરાજમાં સ્નાન નહીં કર્યો. એ ટાઈમે ભરતજીને એમ થયું કે હું જો પ્રયાગમાં સ્નાન કરું, ભરતજીએ સ્નાન કર્યો પણ એકદમ પાછળ જઈને સ્નાન કર્યો છે. જે જગ્યાએ ગંગાની ધારા છે, જે બાજુથી ગંગાજી આવે છે અથવા તો યમુનાજી આવે છે, એ બાજુ જઈને સ્નાન કરે છે. ભરતને એમ થયું
કે જે સરસ્વતીએ મારી માની બુદ્ધિ બગાડી અને મારા પ્રભુને આટલો દુઃખ પડ્યો, એ સરસ્વતીનો હું સ્પર્શ ના કરું, એ સરસ્વતીમાં સ્નાન ના કરું. ભરતજી દૂર જઈને સ્નાન કરે છે અને પછી હવે ભરતજી ગંગાજીને વારંવાર પ્રાર્થના કરે છે કે મારા પર એવી કૃપા કરજો જેથી મને પ્રભુના દર્શન થાય. હવે ભરતજી એકદમ ભરદ્વાજજીનું પાસમાં આશ્રમ છે, ભરદ્વાજજીના આશ્રમ પ્રતિ જાય છે. હું સમય અભાવમાં થોડોક સંક્ષેપમાં ચર્ચા કરું છું. પછી ભરતજી ભરદ્વાજજીના ચરણોમાં જઈને ભરત શત્રુઘ્ન વંદન કરે છે. બંને ઋષિઓ વશિષ્ઠજી અને ભરદ્વાજજીની મુલાકાત થઈ છે. ત્રણેય રાણીઓ મુનિના ચરણોમાં વંદન કરે છે અને ભરતજીએ એક રાત્રિ મુકામ ભરદ્વાજજીના આશ્રમમાં સમાજ સાથે કર્યો છે. ભરદ્વાજજીને એમ થયું કે આખેર ભરત અવધનો શાસક છે, એના પિતાજીએ એને ગાદી સોંપી છે. રામજી તો વૈરાગી બનીને વનમાં આવ્યા હતા, એટલે રામજીએ તો અમને એમ રાત્રિ મુકામ અહીં કર્યો, પણ જો હું ભરતની સારી વ્યવસ્થા ના કરું તો યોગ્ય નથી. પોતાના તપ બલથી ભરદ્વાજજી અનેક રિદ્ધિ શુદ્ધિઓને પ્રગટ કરે છે. ભરતજી બહુ સાવચેત છે. ભરતજીએ સમાજને કીધું કે આ મારી પરીક્ષા છે, તમે વિવેકથી વસ્તુઓનો ઉપયોગ કરજો. પણ ભરતજી તો આખી રાત એક બાજુ ઝોપડામાં બેસીને જ બસ સીતારામજીનું સ્મરણ કરે છે. આખી રાત વીતી છે. બીજા દિવસે હવે ભરતજી ભરદ્વાજ મુનિના ચરણોમાં વંદન કરી આજ્ઞા લઈ યાત્રા આગળ વધે છે. ધીમે ધીમે યાત્રા આગળ જ્યારે વધે, અનેક ગામ માર્ગમાં આવે છે. ગામના અનેક લોકો જેમ સીતારામજીના દર્શન માટે ઉમટ્યા હતા, એવી જ રીતે ભરત શત્રુનું ઘરનું સ્વરૂપ પણ રામ લખન જેવું દેખાય છે. અને બધા લોકો ભરતજીના દર્શન માટે એકદમ આખા ગામના ગામ ખાલી થઈ જાય, બહાર આવીને ભરતના દર્શન કરે છે. બધાને બહુ આનંદ થાય છે. વિચારે છે આ કૌન હશે, આ કૌન હશે? શું રામ લખન પાછા આવ્યા છે? કેમ કે સ્વરૂપ એવું દિવ્ય છે. ભરતજી એકદમ રામજી જેવા જ દેખાય છે, લખનજી જેવા શત્રુઘ્ન દેખાય છે. એટલે લોકોને બહુ આનંદ છે. હવે તો આટલા સુધી થયું છે. ધીમે ધીમે યમુના તટ આવ્યા છે. હવે તો ભરતજીની સાથે વનના કોલ કિરાત લોકો પણ દર્શન કરવા માટે પ્રભુના વિચાર કરે કે ભરતજીની સાથે અમે પણ જઈએ, અમને પણ પાછા રામજીના દર્શન થાય. એવી ભરતજીની પ્રેમ દશા છે. પણ ભરતજીનો પ્રેમ જોઈ દેવતાઓને બહુ તકલીફ થાય છે. દેવો વિચાર કરે છે કે જો ભરતજી રામજીના ચરણોમાં પહોંચશે અને કદાચ ભરતજીના પ્રેમને આધીન પ્રભુ થઈ જાય અને પરમાત્મા પાછા વળી જાય અવધ, તો પછી ધરતીનો ભાર કેમ ઉતરશે અને અમે કેવી રીતે સુખી થઈ શકીશું? દેવો વિચાર કરે છે. ત્યારે દેવો એકદમ પોતાના ગુરુ બૃહસ્પતિજીને પ્રાર્થના કરે કે બાપજી તમે કંઈક એવું કરો જેથી ભરતજીની રામજીની સાથે મુલાકાત જ ના થાય. બૃહસ્પતિજી એકદમ ઇન્દ્રાદિ દેવોને સમજાવે છે, દેવતાઓ આ તમારી ભૂલ છે. તમે ભરતના પ્રતિ એવો વિચાર ના રાખો, કેમ કે ભરત સાચા અર્થમાં રામજીના પ્રેમી છે અને પોતાના પ્રેમીના માટે તો પરમાત્મા પોતાનું સર્વસ્વ સમર્પિત કરે છે. એટલે કોઈ પણ રામ પ્રેમીનો વિરોધ કરવો એ યોગ્ય નથી. જો તમે ભરતના પ્રતિ ખોટા વિચાર કરશો તો એનો ફળ તમારે ભોગવો પડશે. કેમ કે સંસારની અંદર કર્મ પ્રધાન છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. જો જસ કરે સો તસ ફળ ચાખા, જો જસ કરે સો તસ ફળ ચાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. જો જસ કરે સો તસ ફલ ચાખા.
રામ સદા સેવક રુચિ રાખી, રામ સદા સેવક રુચિ રાખી, વેદ પુરાણ સાધુ સુર સાખી, વેદ પુરાણ વેદ પુરાણ સાધુ સુર સાખી, વેદ પુરાણ સાધુ સુર સાખી. દેવતાઓને બૃહસ્પતિજી સમજાવે છે કે ભરતના પ્રતિ તમે જો ગેર અર્થ કરશો, ખોટા વિચારો કરશો, તો રામજી ક્ષમા ના કરે. સેવકના અપરાધને પ્રભુ ક્યારે ક્ષમા નથી કરતા. પરમાત્માનો કોઈ અપરાધ કરે તો પરમાત્મા સહન કરે, પણ સેવકના અપરાધને પ્રભુ સહન ના કરે. એટલે તમે ભરતના પ્રતિ ખોટા વિચારો ના કરો. ભરતજી તો શરણાગત ભક્ત છે અને પરમાત્મા પોતાના ભક્તોના માટે તો પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. દેવગુરુ બૃહસ્પતિજીએ બધાને સમજાવ્યા છે. ધીમે ધીમે યાત્રા આગળ વધે છે. હવે તો એકદમ ચિત્રકૂટ પ્રદેશ બહુ નિકટ આવ્યો છે. ભરતજીના મનમાં એક જ વિચાર ચાલે છે, પ્રભુના દર્શન ક્યારે થશે, પ્રભુના દર્શન ક્યારે થશે. હું બહુ સંક્ષેપ કરું છું. હવે તો એક જગ્યા એવી આવી છે, હવે તો મંદાકની એકદમ નિકટ આવી ચૂકી છે અને દૂરથી જે શૈલ પર, જે શિખર પર પરમાત્મા કુટી બનાવીને નિવાસ કરતા હતા, ગુરાજ એક વૃક્ષ પર ચડીને અને ભરતજીને સૂચન કરે છે, ભરતજી આ જે શિખર દૂરથી દેખાય છે, મને લાગે છે ઈ શિખરની ઉપર જ પ્રભુએ કુટી બાંધીને પ્રભુ નિવાસ કરે છે. ભરતજી દૂરથી જ ઈ શૈલને, ઈ પર્વતને, ઈ ઉચ્ચ સ્થાનને વંદન કરે છે. હવે તો યાત્રા ધીમે ધીમે મંદાકની તટ પહોંચી છે. બધાએ મંદાકનીમાં સ્નાન કર્યો, પંથ શ્રમ ઉતાર્યો અને હવે બિલકુલ ચિત્રકૂટ એકદમ બાજુમાં છે, પાસમાં છે. અને હવે ભરતજીને વિચાર કર્યો કે હું આખા સમાજને લઈને નીકળું અને ભગવાન પાસે, ભગવાનના આપણને દર્શન પણ થાય, પણ આટલું મોટું સમાજ જાય અને ત્યાં કંઈક બહુ વ્યવસ્થા ના હોય બેસવાની, કરવાની વનમાં, અને પરમાત્માને સંકોચ થાય. એટલે ભરતજી વિચાર કરે છે, ગુરુદેવને પ્રાર્થના કરી, ગુરુદેવ આપ બધા આખા સમાજની સાથે થોડોક અહીં વિશ્રામ કરો અને હું જઈને અમે જોઈએ છીએ પ્રભુના દર્શન જો થાય તો પછી આપણે બધાને લઈ જઈશું. એવો વિચાર કરીને હવે ભરતજી નીકળે છે. ગુરાજને અને શત્રુઘ્નને સાથ લઈ ભરતજી નીકળ્યા છે. હવે તો દૂરથી એકદમ પરમાત્માની જે કુટી હતી, પરમાત્માની એ દિવ્ય કુટી દેખાય છે અને ભરતજી દૂરથી વંદન કરે છે. હવે તો ભરતજીએ નિર્ણય કર્યો કે અહીંથી તો હું સાષ્ટાંગ દંડવત કરતો જઈશ. જ્યારે ભરતની આ દશા દેવો જુએ છે, હવે તો દેવતાઓ માનો પુષ્પ વૃષ્ટિ કરે છે. ધન્ય ભરત તારી ભક્તિ. બધાને બહુ આનંદ થાય છે. પણ બીજી બાજુ આજે જ્યારે સવાર થઈ અને સીતારામ લખનજી નિત્ય જ્યારે સવારે જાગે છે, આજે એક ઘટના બની ગઈ. આ બાજુ ભરત હવે બહુ નિકટ છે અને બીજી બાજુ આજે સવારે જ્યારે રામ, લખન અને જાનકીજી જાગ્યા, જાનકીજી ઊભા થઈને પ્રભુને વંદન કરીને બેઠા છે, પણ જાનકીજીની આંખમાં અશ્રુ છે. જાનકીજીની આંખમાં અશ્રુ જોતા પ્રભુને એમ થયું કે આજે સીતાને શું થયું છે. જાનકીજીને પ્રભુ પૂછે છે, દેવી તમારી આંખમાં અશ્રુ? કે પ્રભુ હું શું કહું, આજે મને એક સ્વપ્ન આવ્યું. કેવું સ્વપ્ન આવ્યું? જાનકીજી કહે, પ્રભુ આજે મને ના સ્વપ્નમાં એમ દેખાનું કે ભરત શત્રુઘ્ન ભૈયા આખા સમાજને લઈને ચિત્રકૂટ આવે છે. જ્યારે આ વાત કરી, ભગવાન કહે, દેવી પરમાત્મા કરે તમારું આ સપનું પૂરું થાય અને મારા ભરતની મને મુલાકાત થાય. ભગવાનને બહુ આનંદ થયો છે. પણ સીતાજી કહે, મહારાજ મારી આંખમાં અશ્રુ તો એક જ વાતના છે
આખું સમાજ મેં જોયું, ભરતજીની સાથે આખું સમાજ આવે છે, ગુરુદેવ વશિષ્ઠ આવે છે, બધા જ આવે છે. પણ મહારાજ દુઃખનું કારણ તો એવું છે, ત્રણેય માતાઓ પણ સાથે છે, પણ માતાઓના મસ્તક પર મેં ચાંદલો નથી જોયો. માતાઓના મસ્તક મેં સોના જોયા છે, એટલે મને દુઃખ થાય છે, પીડા થાય છે. કોઈ અમંગલ ઘટના ના બની હોય એવું સ્વપ્ન મને આવ્યું છે. અને જ્યારે સીતાજી આ સ્વપ્નની ચર્ચા ભગવાનને કરે છે, ભગવાનને પણ થોડોક સંકોચ થયો છે. હવે ભગવાન એકદમ સંકોચથી દેવતાઓની પૂજા કરે છે, પૂજન કરે છે. મારી અવધમાં બધું કુશલ હોય, બધા કુશલ રહે, એના માટે પરમાત્મા દેવોને મનાવે છે. ગોસ્વામીજી લખે છે, સન્માની સુર મુનિ બંદી બેઠે ઉતર દિશી દેખત ભય નભ દૂરી ખગ મૃગ ભૂરી ભાગે વિકલ પ્રભુ આશ્રમ ગયે તુલસી ઉઠે અવલોકી કારણ કાહ ચિત સચકિત રહે સબ સમાચાર સન્માન સુર મુનિ વંદી સીધે ખત ભય સન્માન પરમાત્મા જ્યારે વિચારમાં પડી ગયા, દેવોને એકદમ પરમાત્મા મનાવે છે. થોડાક સંકુચિત છે પ્રભુ, મનમાં કંઈક વિચાર ચાલે છે. ઉત્તર દિશામાં જ એકદમ જે અવધની દિશા હતી એ દિશામાં જ પરમાત્માની દૃષ્ટિ છે. અને પરમાત્માએ શું જોયું, કેમકે બહુ મોટો સમાજ આવ્યો હતો અને આકાશમાં કંઈક લોકોની આમ તેમ ચાલવા ફરવા, જ્યારે લોકો આમ તેમ ચાલે છે, કંઈક ઝીની ઝીની ધૂળ ઉપર ઉડતી હોય છે. પરમાત્માને એમ કઈ ધૂળી ઉડતી દેખાની છે. પરમાત્મા થોડાક ચિંતિત છે. અને આટલામાં કોઈએ આવીને સમાચાર કર્યો કે મહારાજ ભરતજી આખા સમાજની સાથે આવે છે, મંદાકની તટ પહોંચી ચૂક્યા છે. આવા સમાચાર પ્રભુને મળ્યા. ત્યારે તો પરમાત્મા વિશેષ કંઈક ચિંતિત દેખાના. સુનત સુમંગલ બેન મન પ્રમોદ તન પુલક ભર શરદ સરોરુહને તુલસી ભરે સ્નેહ જલ. જ્યારે સમાચાર મળ્યા કે ભરતજી સમાજની સાથે આવે છે, ઈ ટાઈમે પરમાત્મા ઈ વાતને સાંભળી એકદમ પરમાત્મા થોડાક કંઈક ઉદાસ થયા, કંઈક ચિંતિત થઈ ગયા. વિચાર કરવા લાગ્યા કે મારો ભરત આવ્યો તો હવે મારે શું કરવું. અને પરમાત્માની આ ચિંતા જોઈને લખનજીએ ગેર અર્થ કર્યો કે જો ભરતનું આગમન થાય છે તો આનો અર્થ સ્પષ્ટ છે કે ભરત કદાચ સંઘર્ષ કરવા માટે આવે છે. કેમ કે હમણાં સમાચાર મળ્યા કે ભરત એકલો નથી, આખી સેના પણ સાથ છે, લશ્કર પણ સાથ લઈને આવ્યા છે. લખનજીને એમ થયું કે કદાચ ભરતને એમ થયું હશે અહંકારમાં કે હવે મને ગાદી મળી છે, જેથી હું વનમાં જઈને રામની સાથે સંઘર્ષ કરી
મારા રાજ્યમાં કંઈક હવે વ્યવધાન ન પડે એટલા માટે સંઘર્ષ માટે આવ્યો હશે. લક્ષ્મણજીએ ગેર અર્થ કર્યો. આનો આ અર્થ થાય છે કે સાધક જ્યારે સાધકની સાધના બહુ વધે છે ત્યારે કોક પોતાનું નજીકનું જ એનો ગેર અર્થ કરી લે છે. ભરતજી ના પ્રતિ લખનજી ભાઈ છે, છતાં પણ લખનજીએ ભરતજીની યાત્રાનો અહીં ગેર અર્થ કર્યો, ગલત અર્થ કર્યો છે. અને એકદમ હવે પરમાત્માને વંદન કરીને લખનજી એકદમ ઊભા થાય છે અને ભગવાનની સામે એકદમ હાથ જોડીને કહે કે પ્રભુ, આજે હું બિના આપની આજ્ઞા નથી છતાં હું બોલું છું, મને ક્ષમા કરજો. મહારાજ, મેં હમણાં સાંભળ્યું કે ભરત લશ્કર લઈને આવ્યો છે. આનો અર્થ આ સ્પષ્ટ છે કે ભરતને મદ અહંકાર થયો છે. અને મહારાજ, વિષય જીવને કોઈ બડપ્પન મળે તો એને અહંકાર થઈ જ જાય. મહારાજ, અવશ્ય ભરતને અહંકાર થયો છે અને આપની સાથે સંઘર્ષ માટે આવે છે. પણ ભરતને કોઈએ એમ નથી કીધું કે સુમિત્રાનો પુત્ર પણ સાથે ગયો છે. મહારાજ, આજે જો ભરત ખોટા વિચાર લઈને આવ્યો હશે તો મહારાજ, હું એવી દશા બનાવી દઈશ ભરતની. એકદમ રોષમાં બોલ્યા છે, વિષય જીવ પાઈ પ્રભુતાઈ, મૂઢ મોહ બસ હોહી જનાઈ. મહારાજ, વિષય જીવ બડપ્પન પામીને આવો અહંકાર થઈ જાય છે ને. ભરતને અહંકાર થયો હશે. અને મહારાજ, મોટા મોટા જ્ઞાનીઓ પણ ઘણી વખત કોઈ બડપ્પન મળે તો એને અહંકાર થાય છે. આજે જો ભરત અહંકાર લઈને આવ્યો હશે તો મહારાજ, આજે હું છોડું નહીં. રામ સેવકાઈનો હું આજે લાભ લઈ લઈશ. મહારાજ, જેમ કોઈ હાથી કમળ નાળને ઉખાડીને ફેંકી દે છે એવી રીતે હું ભરત અને શત્રુઘ્નની દશા બનાવીશ. એકદમ રોષમાં આવીને બોલે છે, એતના કહત નીતિ રસ ભૂલા, રન રસ વિટપ પુલક મીસ ફૂલા. મહારાજ, જેમ સિંહ કોઈ હાથીના બચ્ચાનું મસ્તક બગાડી નાખે એવી દશા ભરતની કરી દઈશ. મહારાજ, એકદમ લખનજી રોષમાં આવ્યા. પોતાની જટા એકદમ સુધારવા લાગ્યા. પોતાના તર્કસ અને ધનુર્બાણને એકદમ લખનજી એકદમ બાંધવા લાગ્યા સારી રીતે. અને આટલામાં જ્યારે લખનજીને રોષ થયો, આ ધરતીમાંનો કંપાયમાન થવા લાગી. અને એકદમ આટલામાં ઉપરથી આકાશવાણી ફૂટી છે કે મહારાજ, ધન્ય હો, ધન્ય હો. તમારા જેવો શૂરવીર આ ધરતી પર કોણ છે? પણ હે લખનજી, વિચાર કરજો. બિન વિચારે કોઈ કાર્ય કરો અને પછી પછતાવો કરવો પડે એવું ન કરજો. એકદમ આકાશવાણી થઈ કે મહારાજ, બિન વિચારે કોઈ પણ કાર્ય કરવું યોગ્ય નથી. એકદમ લખનજીને થોડો વિચાર આવ્યો કે ભરતના પ્રતિ મારા મનમાં ખોટા વિચાર આવ્યા. શાયદ મારી ભૂલ છે. કદાચ ભરત શરણાગત પરમાત્માના ચરણોમાં શરણ લેવા આવ્યા હોય. કેમ કે આકાશવાણી જ્યારે થઈ, પણ હવે લખનજીએ જ્યારે આકાશવાણી સાંભળી એકદમ લખનજીને બહુ દુઃખ થયો. આંખમાં અશ્રુ આવી ગયા. અને પરમાત્માનો સ્વભાવ જુઓ તમે. પરમાત્માને લખન ભરતજી પ્રતિ ખોટા બોલ્યા એટલે ભગવાનને પણ એ સારું નહીં લાગ્યું, યોગ્ય નહીં લાગ્યું. પણ હવે બોલ્યો પણ લખન એટલે પરમાત્મા લખનને દાટે પણ કેમ, કહે પણ કેમ? આટલા વર્ષોથી, આટલા સમયથી જે નાનપણથી પરમાત્માની સાથે રહે, સેવા કરે, પરમાત્માએ થોડોક ઠપકો આપ્યો. પણ પરમાત્માનો ઠપકો આપવાનો જે રીત છે એ બહુ અદ્ભુત છે. રામજીએ લખનજીને કીધું કે લખન, આમ તો તું ઘણી વખત બોલે છે,
પણ આજ તો તું કેટલું સુંદર બોલ્યો છે, કેટલું સુંદર બોલ્યો. આમ તો ભગવાનને સારું નહીં લાગ્યું, કેમ કે ભરતજીના પ્રતિ એમ ખોટી વાત કરી, પણ ભગવાન એવી રીતે બોલ્યા છે કે લખન આમ તો ઘણી વખત તું બોલે, પણ આજ તું બહુ સુંદર બોલ્યો છે. કેમ કે કહે છે ને કે વિષય જીવને જ્યારે કોક બળપણ મળે છે તો એને અહંકાર થાય છે. તારી વાત એકદમ યોગ્ય છે, કેમ કે જીવનો સ્વભાવ છે, કોઈને બળપણ મળે, કોઈને થોડી મોટાઈ મળે તો એને અહંકાર થાય જ છે. પણ લખન, અહંકાર કયા જીવને થાય? જે માનવ, જે જીવ સપનામાં બી જેને ક્યારે સત્સંગનું સેવન ન કર્યું હોય એવા પ્રાણીને અહંકાર થાય છે. પણ પોતે જે સત્સંગી કોઈ હોય એને ક્યારે પણ અહંકાર ન થાય. જેને સંત સભા અપનાવી હોય, જેને સદગુરુનો આશ્રય લીધો હોય, સંતોની શરણમાં રહેલો જીવ હોય, એને ક્યારે પણ બળપણ પામ્યા પછી પણ અહંકાર ન થાય. અને લખન તું વિચાર તો કર, અમારો ભરત તો પોતે સંત છે. એકદમ ભગવાન બહુ સુંદર બોલ્યા છે. લખનજીને સમજાવે છે કે લખન, આ સૃષ્ટિ પર ગમે તે હોય, ભરતને ગમે તેટલું મોટું પદ મળી જાય, પણ ભરતને ક્યારે અહંકાર ન થાય. ભરત તો અમારા રઘુવંશનો હંસ છે, ભરત તો અમારા કુલનું ગૌરવ છે, ભરતને ક્યારે અહંકાર ન થાય. લખન તુમાર શપથ પીતુઆના, લખન તુમાર શપથ પીતુઆના, લખન તુમાર શપથ પીતુઆના, લખન તુમાર શપથ પીતુઆના. સુચि સુબંધુ નહીં ભરત સમાના, ભરત હંસ રવિ બંશ તડાગા, હંસ રવિ બંશ તડાગા. જનમી કીન ગુણ દોષ વિભાગા, જનમી ગુણ દોષ વિભાગા. જો ના હોત જગ જન્મ ભરત કો, सकल धर्म धुर धरनी धरत को, सकल धर्म धुर धरनी धरत को. લખન, હું તારી સોગંધ અને પિતાની આન, શિવની આન લગાડીને કહું છું, આ સંસારની અંદર ભરત જેવો કોઈ ભાઈ આજ સુધી થયો નથી અને ભવિષ્યમાં થશે નહીં. ભરત તો રઘુવંશનો હંસ છે, એટલે ભરતના પ્રતિ આવા વિચાર કરવા યોગ્ય નથી. લખનજીને બહુ સંકોચ થયો છે. આટલામાં તો હવે ભરતજી ધીમે ધીમે એકદમ કુટીના નિકટ પહોંચ્યા છે. ભરતજીએ નિર્ણય કર્યો કે હું પરમાત્માના સમ્મુખ કેવી રીતે જઈશ. એટલે ભરતજી કુટીના પાછળના ભાગથી એકદમ આવ્યા છે અને પાછળથી જ પ્રભુને જોતા જ એકદમ દંડને જેમ ધરતી પર એકદમ ભરતજી વંદન કરે છે. પાહીનાથ 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 કહીને અને પરમાત્માને વંદન કર્યું. લખનજીની દૃષ્ટિ ગઈ છે. પરમાત્માને લખનજીએ કીધું કે મહારાજ ભરતભૈયા પ્રણામ કરે છે. એકદમ પરમાત્મા દોડ્યા છે. પરમાત્મા ભાન ભૂલી ગયા છે. કોણ વર્ણન કરે. પરમાત્માના એક બાજુ પટ પડી ગયા છે, ધનુષ બાણ હાથમાંથી પડી ગયું છે અને એકદમ પરમાત્મા દોડ્યા છે. ઉઠે રામ સુની પ્રેમ અધીરા, ઉઠે રામ સુની પ્રેમ અધીરા. કહું પટ કહું નિશંગ ધनु तीरा, कहूँ पट कहूँ निशंग धनु तीरा. बर बस लिए उठाई उर लाए कृपा निधान,
बर बस लिए उठाई लाए कृपा निधान। भरत राम की मिलन लखी बिसरे सबई अपान भरत राम की मिलन लखी बिसरे सबई अपान। बर बस लिए उठाई उर लाए कृपा निदान बर बस लिए उठाई लाए कृपा निधान। भरत राम की मिलन लखी बिसरे सबई अपान भरत राम की मिलन लखी बिसरे सबई अपान। પરમાત્મા જ્યારે ઊભા થઈને દોડ્યા છે, ચાર વસ્તુ ધરતી પર પડી ગઈ અને પરમાત્માએ જઈને ભરતને બંને હાથે એકદમ ઉઠાવીને અને સીનેથી લગાડ્યા છે. બંને ભાઈઓ જ્યારે એકબીજાને મળે છે, કોણ વર્ણન કરે? બંનેની આંખમાં બસ પ્રેમાશ્રુની ધારા છે. આજે રામજીને બહુ આનંદ થયો છે. હવે સંતો અહીં વિચાર કરે છે કે પરમાત્મા જ્યારે ભરતજીને મળવા ગયા તો એ ચાર વસ્તુ કેમ પરમાત્માએ ધરતી પર ફેંકી દીધી અને પછી ભરતને મળવા ગયા? આજે માનો પરમાત્મા ભરતની સામે એમ કહેવા માગે છે, આજે પોતાના અસ્ત્ર શસ્ત્ર એકદમ ધરતી પર ફેંકી દીધા, પોતાનું જે ઉત્તર વસ્ત્ર હતું, પટ જે હતા એ પણ ધરતી પર ફેંકી દીધા, પોતાનું જે તર્કસ હતું એ પણ ફેંકી દીધું. માનો આજે ભરતની સામે પરમાત્મા એમ કહે છે કે ભરત, ધન્ય તારો પ્રેમ. નાનપણમાં રમતમાં પણ હું તારાથી હારી જતો હતો અને આજે તારા પ્રેમની આગળ પણ હું હારી ગયો છું. આ બધી વસ્તુ હવે તારા ચરણોમાં છે. હવે મારું ભવિષ્યમાં મારો ધર્મ કેવી રીતે ટકે એ તમારા હાથમાં છે. મેં આજે પણ હું હાર સ્વીકારું છું. આટલા માટે આ ચાર વસ્તુ પડી હોય. અમુક સંતો કહે નહીં, આ ચાર વસ્તુઓ રામજીએ પોતે ફેંકી નહીં હતી, નીચે નહીં મૂકી હતી, આપ મેળે જ બધી વસ્તુઓ પડી ગઈ હતી. કેમ કે એ વસ્તુઓને એમ લાગ્યું, એ ધનુષબાણને, એ તર્કસને, એ પટને એમ લાગ્યું કે જે પરમાત્માના ચરણોમાં ભરત જેવા સંત પણ એકદમ શરણાગત થાય છે, એ પરમાત્માને અમે બોજ બનીને પરમાત્મા પર છીએ, એટલે એ એકદમ લાજ આવી ગઈ એ વસ્તુઓને માનો અને એ ધરતી પર પોતે જ પડી ગયા કે જે પરમાત્માની શરણમાં મોટા મોટા ઋષિ મુનિઓ, ભરત જેવા સંત જે પરમાત્માના ચરણોમાં આવી જાય છે. અમે તો ખોટે જ પરમાત્માના માટે ભાર બન્યા છીએ. આટલા માટે વસ્તુઓ પડી ગઈ. રામ અને ભરતજીનું મિલન થાય છે. હવે લખનજી દોડ્યા છે, ભરતજીના ચરણોમાં વંદન કરે છે. શત્રુઘ્ન અને ભરતજી માં જાનકીજીને વંદન કરે છે. માં જાનકીના અંકમાં પોતાનું મસ્તક નાખી આજે ભરતજી બહુ રડે છે. માં, આજે તમારી આજે દશા છે, આમ મારા પાપીના લીધે તમારી આ દશા થઈ છે. જાનકીજી ભરતજીને સમજાવે છે, ભરત ભૈયા તમે સંકોચ ના કરો. આ બધું જે છે વિધાતાની ગતિ છે. કોઈ અમારા દુઃખનું કોઈ કારણ નથી. તમે તમારું મન નાનું ના કરો, આમ આવા વિચાર ના કરો. સીતાજી ભરતજીને થોડુંક સંતોષ કરાવે છે. હવે ગુરાજ પાસમાં હતો, પરમાત્માને વંદન કરે છે. લખનજીને, જાનકીજીને ગુરાજ વંદન કરે છે અને સમાચાર આપે છે કે ભરતજી એકલા નથી આવ્યા, આખું સમાજ સાથમાં છે, માતાઓ છે, ગુરુદેવ છે, આખા અવધના વાસીઓ બધા ભેગા આવ્યા છે. પરમાત્માએ જ્યારે સાંભળ્યું છે બહુ આનંદ થયો. હવે શત્રુઘ્નજીને સીતાજીને પાસે મૂકી રામ, લખન, ભરતજી આખા સમાજને લેવા માટે આવે છે. મંદાકની તટ પર સમાજ હતો. એકદમ ગુરુદેવને દૂરથી જોયા છે. રામ, લખન દોડ્યા છે, ગુરુદેવના ચરણોમાં વંદન કર્યું છે. સર્વપ્રથમ રામજી હવે ગુરુદેવને વંદન કરી આશીર્વાદ લઈ માતાઓને જ્યારે જુએ છે, સર્વપ્રથમ માં કેકઈને વંદન કરે છે. કેકઈને ભેટ કરી ભગવાન માને કહે છે, માં કોઈ સંકોચ ના કરતા. આ બધું જે થયું છે આ વિધાતાની ગતિ હતી એટલે બધું થયું છે. તમે મનમાં સંકોચ નહીં રાખતા કે કદાચ રામ રૂષ્ટ હશે. માં, તમે મારી માં છો. એકદમ માં કેકઈને સંતોષ કરાવે છે. કૌશલ્યા માને વંદન કર્યું. માતાઓ
રામ લખનને સીનાનો સ્પર્શ આપે છે, બહુ આનંદ છે. પણ માતાઓનો વેશ જોઈ પરમાત્માને બહુ દુઃખ છે. આખા સમાજને લઈને પરમાત્મા આવે છે કુટીના નિકટ, આખું સમાજ બેઠું છે. હવે ગુરુદેવ વશિષ્ઠજી થોડું સૂચન કરે છે. કોઈ પણ દુઃખદ સમાચાર એ આકસ્મિક કોઈને એમ અપાય નહીં, એટલે બહુ ધીમેથી વિવેકથી ગુરુદેવ વશિષ્ઠજી મહારાજ દશરથજીનો દેહ જતો રહ્યો છે એ ચર્ચા ધીમેથી કરે છે કે રાઘવ, વિધાતાની ગતિને કોણ રોકી શકે? તમારા વિયોગમાં મહારાજ અવધેશ તમારો દુઃખ વિયોગ સહન ન કરી શક્યા, જેથી મહારાજ અવધેશ આ સંસારનો ત્યાગ કરીને જતા રહ્યા. જ્યારે આ વાત કહી છે, રામ લખન સીતા બધા બહુ રડે છે, આખું સમાજ દુઃખિત છે, બધાની બહુ દશા બગડી છે. તે દિવસે કોઈએ આહાર નહીં કર્યો. બધાએ નિર્ણય કર્યો કે આજે અમે કોઈ આહાર નહીં લઈશું. અને બહુ દુઃખમાં આખું સમાજ ચિત્રકૂટની ભૂમિમાં બેઠું છે. બધાના આખી રાત એકદમ 24 કલાક સુધી બધા બસ હરિનો જ આશ્રય છે, હરિનામનો જ આશ્રય છે. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. 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 સીતારામ 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 જય સીતારામ. સીતારામ 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 જય સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ સમાજ બહુ દુઃખમાં છે. 24 કલાક નીકળ્યા છે. બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં બધા હવે મંદાકની સ્નાન કરે છે. ગુરુદેવ વશિષ્ઠજીએ રામજીને કીધું, બેટા ભરતજીએ તમારા પિતાના માટે અનેક જે દાન પુણ્ય જે બધું અંત્યેષ્ટ ક્રિયાઓ કરવાની હતી બહુ કર્યું છે, પણ છતાં એક પુત્રનો જે ધર્મ છે, તીર્થમાં જે કંઈક ક્રિયા કરવાની હોય તમારે કંઈક કરવું જોઈએ. અને ગુરુદેવે જેમ આજ્ઞા કરી એ રીતે રામજી પોતાના પિતાના માટે તર્પણ ઇત્યાદિ બધી ક્રિયાઓ કરે છે. હવે સમય વીતે છે. 2 દિવસ વીત્યા છે. હવે ગુરુદેવ વશિષ્ઠજી ભરતજીને બોલાવી પૂછે છે, ભરત, રામજીને સંકોચ થાય છે કે આટલું મોટું સમાજ અહીં છે, સમાજને કદાચ કષ્ટ હશે.
રામ કહી ન શકે, પણ રામનો સ્વભાવ બહુ કોમળ છે. એટલે બેટા હવે ગાદીના માટે શું કરવું? તમારે કંઈક જે કંઈ તમારે રામના સમક્ષ તમારા વિચાર મૂકવા છે, હવે શું કરવું વિચારણા કરી છે ભરતજીની સાથે. ભરતજી ગુરુદેવને કહે છે, બાપજી આપની સમક્ષ આપના ચરણોમાં અને રામજીના ચરણોમાં મારે કંઈ નથી કહેવું. આપ જે નિર્ણય કરશો, મારા ભગવાન જે નિર્ણય કરશે, એમાં મારે કંઈ બોલવું નથી. એ ટાઈમે વશિષ્ઠજી કહે કે ભરત, મને એમ લાગે છે કે અવધના વાસી સીતારામના લીધે બહુ દુખિત છે. જો રામજી માની જાય અને સીતારામ લખન પાછા વળે અને એના બદલ જો તું અને શત્રુઘ્ન બનમાં રહે તો લોકોને શાયદ થોડોક સંતોષ થાય. જ્યારે ભરતજીને આ એવા વિચાર ગુરુદેવે સમક્ષ મૂક્યા છે, ત્યારે ભરતને બહુ આનંદ થયો છે. ભરત કે બાપજી આપ જો આજ્ઞા કરો અને મારા પરમાત્મા સ્વીકાર કરે તો હું 1, 2 અથવા 14 વર્ષ નહીં, હું તો આખા જીવન વનમાં રહેવા માટે તૈયાર છું, જો મારા સીતારામજી એકદમ અવધ પાછા જતા રહે. ભરતને બહુ આનંદ છે, પણ ગુરુદેવ કહે ભરત, આ તો હું માત્ર વિચાર તમારી સમક્ષ મૂક્યા છે, થશે તો એ જ જે રામની ઈચ્છા હશે. રામજીના ચરણોમાં હવે ગુરુદેવ વશિષ્ઠ ભરત શત્રુઘ્નની સાથે સમાજની સાથે ગયા છે. રામજીને એકદમ પ્રાર્થના કરી છે. રામજી કઈ બોલતા નથી. રામજીએ પણ એક જ વાત ગુરુદેવને કીધી કે પ્રભુ આપ જો કહો છો, મારો ભરત જેમ કહેશે, મારા ભરતને જે વસ્તુમાં સંતોષ હોય, મારો પણ એ જ નિર્ણય છે. કેમ કે ભગવાનનો ભરત પર આટલો ભરોસો હતો કે ભરત ક્યારે કોઈ ખોટું વર્તન ન કરે. ભરત રઘુવંશની રીતને મર્યાદાને જાણે છે, ધર્મને જાણે છે, નીતિને જાણે છે. કોઈ નિર્ણય થતો નથી. 2 દિવસ થયા છે. આટલામાં મહારાજ જનકજીને જનકપુરીમાં અવધની ઘટનાઓના સમાચાર મળ્યા છે. જનકજી મહારાજનું આગમન થયું છે. જનકજી જ્યારે ચિત્રકૂટમાં પહોંચ્યા છે, એકદમ બધાને એમ થયું કે મહારાજ જનકજી મહાન જ્ઞાની છે. હવે જનકજી આવ્યા એટલે અવધની ગાદીનો નિશ્ચિત રૂપથી કોઈ નિર્ણય થશે. એટલે રામ લખન ભરત શત્રુઘ્ન જનકજીની અગવાની માટે નીકળે છે. આદરથી જનકજીને સમાજ સહિત લઈ આવ્યા છે. અનેક ઋષિઓ પણ ભેગા છે. બધા મુનિઓને પરમાત્મા વંદન કરે છે. જનકજી મહારાજ આવી ગુરુદેવ વશિષ્ઠજીને વંદન કરી ત્રણેય માતાઓને દૂરથી જય જીવ કહી અને સુનૈનાજી આજે બંને સમાજ મહારાજ દશરથજીની યાદમાં બહુ રડે છે, બહુ દુઃખ છે. હવે ફરીથી એકવાર લોકોએ વિચાર કર્યો કે કોઈ આહાર નહીં કરવો. તે દિવસે પણ પાછા બધા એકદમ વ્રત પાલન કર્યું અને આવતા દિવસે હવે ફરીથી આખું સમાજ એકદમ ચિત્રકૂટમાં છે. ભગવાનને બહુ સંકોચ થાય છે કે આટલા બધા લોકોને અહીં તકલીફ છે. કોલ કિરાત લોકો કંદમૂળ ફળ લાવીને સમાજને આપે છે, પણ અવધનું અને જનકપુરીનું સમાજ લેવા તૈયાર નથી. વિચાર કરે છે કે આ તો બહુ ગરીબ લોકો છે, આટલું બધું ચીજ વસ્તુ લાવીને આપશે તો એના બદલ એમને કંઈક આપવું જોઈએ તો જ લેવાય, એવા ભાવ છે. કોલકી રાત કહે કે અમારાથી ના લેવાય, અમને સેવાનો અવસર મળ્યો છે અને સૌથી મોટી વસ્તુ આ છે, આપ લોકોના અમારા પર એવા ઉપકાર છે. આપ લોકોએ સીતારામજી જ આપણને આપી દીધા. રામજીનો અહીં વાસ છે, અમને નિત્ય દર્શન થાય છે. હવે કોઈ વસ્તુ પામવા માટે અમને શું બાકી છે? કોલકી રાત લોકોને બહુ આનંદ થાય છે. 2-4 દી વીત્યા છે. હવે જનકજી મહારાજ અને વશિષ્ઠજી કંઈક નિર્ણય થાય ગાદીના માટે, અવધના માટે. ચર્ચાઓ ચાલે છે, નિર્ણય થયો નથી. છેલ્લે ભરતજી સમાજની સાથે ગુરુદેવની સાક્ષીમાં, મહારાજ જનકજીની સાક્ષીમાં રામજીના ચરણોમાં બેઠા છે અને ભરતજીને ભગવાન સમજાવે છે, સુંદર ઉપદેશ કરે છે કે ભરત, તું જાણે છે રઘુવંશની મર્યાદા કેવી છે, તને બધાના ધર્મનો ખ્યાલ છે, તું નીતિને જાણનાર છે. હવે તું એવું કર જેથી
તમારા મનને પણ સંતોષ થાય અને મારો પણ ધર્મ રહી જાય અને પ્રજાને પણ સુખ મળે. ભરતજી સમજી ગયા કે ભગવાનનો મારા પ્રતિ ઈશારો છે કે સમાજને લઈને મારે પાછું અવધ જવું છે. ભરતજી બહુ સંકોચી છે. ભરતજીએ એક જ વાત કરી, પ્રભુ આપ જો આજ્ઞા કરશો એ આજ્ઞા હું શીશ પર ધારણ કરી એનું હું પાલન કરીશ. અને હવે ભરતજીને નિર્ણય થયો કે મારે હવે પાછું સમાજને લઈને અવધમાં જવાનું છે. પરમાત્માને વંદન કરીને ભરતે કીધું કે પ્રભુ આપે મને જે આજ્ઞા કરી હું સમજી ચૂક્યો છું, હું આપની આજ્ઞાનું પાલન કરીશ. પણ પ્રભુ એક વસ્તુ આપને બતાવું, જ્યારે હું અવધથી નીકળ્યો હતો આપને રાજ્ય સોંપવા માટે બધી તૈયારી કરીને આવ્યો હતો અને એમ વિચારીને આવ્યો હતો કે વનમાં જ પ્રભુનું અમે રાજ્ય અભિષેક કરીશું. એટલે આ રાજ્ય અભિષેકની બધી સામગ્રી હું લઈને આવ્યો છું. હવે આ સામગ્રીનું શું કરવું? રામજીએ કીધું કે તમે એક કામ કરો, અત્રિ મુનિનો સંપર્ક સાધો અને અત્રિ મુનિ જેમ કહે એ રીતે એ સામગ્રીનું તમે આગળનું ઓલું કરો. અને ભરતજી હવે અત્રિ મુનિના ચરણોમાં જાય છે. અત્રિ મુનિએ એ બધી સામગ્રી જે લઈને આવ્યા હતા ભરત, એક કૂપમાં પ્રવાહિત કરાવડાઈ અને એ કૂપનું નામ અત્રિ મુનિએ ભરતકૂપ રાખ્યું. જે ભરતકૂપ આજે પણ ચિત્રકૂટમાં છે. જે લોકો દર્શન કરવા જાય છે ભરતકૂપના પણ દર્શન થાય છે. હવે ભરતજી પાછા આવીને પ્રભુના ચરણોમાં વંદન કરે છે. ભરતજીની ઈચ્છા છે કે ચિત્રકૂટના આજુબાજુના જે નાના નાના તીર્થો છે એ તીર્થોના હું દર્શન કરું. પરમાત્માની આજ્ઞા થઈ છે અને 5 દિવસની અંદર ભરત શત્રુઘ્ન બંને ભાઈઓએ આજુબાજુના તીર્થોના દર્શન કર્યા છે. પાછા પ્રભુના ચરણોમાં આવ્યા. હવે તો ભરતજી સમાજને લઈને પાછા વળવા માટે અવધ માટે તૈયાર છે. પરમાત્માના ચરણોમાં વંદન કરે છે, પ્રભુ આપ આજ્ઞા કરો તો હું સમાજને લઈ હવે પાછો અવધ જતો રહું. ભગવાન જાણે છે મારો ભરત બહુ સંકોચી છે. એટલે પરમાત્માએ ભરતને બંને હાથે પકડી પોતાના સીનાનો સ્પર્શ છાતીએ લગાડ્યા છે. બહુ આનંદ થયો છે. બંને ભાઈઓની આંખમાં અશ્રુ છે. આ વિદાયનું કોણ વર્ણન કરી શકે? આખું સમાજ જે હમણાં સુધી રામના દર્શન કરી થોડોક કંઈક હર્ષિત હતો સમાજ, બંને સમાજ જનકપુરી અને અવધનું સમાજ હવે દુઃખિત થાય છે કે આપણે હવે પાછું જવું પડશે. અને ભરતજી હવે સમાજને લઈને જ્યારે પાછા વળવા તૈયાર થયા, ગુરુદેવ વશિષ્ઠજીના ચરણોમાં સીતારામ લખન વંદન કરે છે. ગુરુદેવનો આશીર્વાદ લીધો છે. ગુરુદેવને પ્રાર્થના કરી છે, બાપજી કૃપા કરીને મારી અવધ આપના હવાલે છે. પ્રભુ આપ મારી અવધનું ધ્યાન રાખજો. કેમ કે ભરત બહુ દુઃખી છે, માતાઓ પણ બહુ દુઃખી છે. એટલે અવધની જવાબદારી હવે આપના ચરણોમાં હું વંદન કરીને અવધ આપને સમર્પિત કરું છું. મારા ભરતનો ખ્યાલ રાખજો. એકદમ ત્રણેય માતાઓને પરમાત્માએ, લખનજીએ, જાનકીજીએ વંદન કર્યું છે. બધા સમાજને ભેટ કરી છે. જનક સુનૈનાજીને વંદન કરી એકદમ બહુ સન્માન આપ્યું છે. અને જ્યારે આખું સમાજ હવે પાછું વળે છે, આજે બધાની આંખમાં અશ્રુ છે. બધા દુઃખી છે બહુ. છેલ્લે ભરતજી જ્યારે ભગવાનને વંદન કરવા ગયા તો એ ટાઈમે ભરતજીએ પરમાત્માને કીધું, પ્રભુ આપની આજ્ઞા લઈ હું પાછો તો જાઉં છું, પણ મારા મનમાં હજી કંઈક સંતોષ નથી થતો. મહારાજ કૃપા કરીને આપ કંઈક એવું કરો, મને કોઈ આધાર આપો. આપ કોઈ આધાર આપશો તો એ આધારે હું મારા દિવસો વિતાવીશ. આધાર વિના હું તો આપનો બાલક છું. હું કેવી રીતે અવધનું આટલું મોટું કાર્ય હું કેવી રીતે સાચવી શકીશ? પ્રભુ કોઈ આધાર આપો. એ સમયે રામજીએ એકદમ ભરતજીને ચરણ પાદુકા આપી છે. ભરતજીએ બંને ચરણ પાદુકા પોતાના માથે લીધી છે. ભરતજીને એમ થાય છે કે જાને પરમાત્માએ પાદુકાના રૂપમાં આજે પાદુકા અવતાર લીધું હોય અને મારા માટે મારા રામ જ મારી સાથે જાય છે.
પાદુકા શીશ પર ધારણ કરી ભરતજી બહુ આનંદિત છે અને પરમાત્માને વંદન કરી ભરતજી હવે પાછા વળે છે. ધીમે ધીમે સમાજ ચાલ્યો છે. સીતારામ લખન દૂર સુધી પાછા ચાલે છે. અને જ્યારે મહારાજ વશિષ્ઠજીએ રામજીને કીધું, બેટા હવે તમે વળી જાઓ પાછા, અમે હવે નીકળી જઈશું. હવે સીતારામ લખન ઉબા અશ્રુ એકદમ આંખમાંથી પડે છે. સમાજને જુએ છે. સમાજ ધીમે ધીમે મુકામ કરતા એકદમ યમુના તટ પર, પછી ધીમે ધીમે પ્રયાગમાં, તમસા તટ પર હવે સમાજ અવધ પહોંચ્યું છે. અવધમાં આવીને 1-2 દિવસ મહારાજ જનકજી અવધની થોડીક વ્યવસ્થાની ચર્ચા બધી ભરતજીને એકદમ બધી ચર્ચા કરી. આ રીતે કાર્ય કરજો, કોઈ તકલીફ હોય મને સમાચાર કરજો, તમે ચિંતા ન કરતા. એવી રીતે જનકજી બધી વ્યવસ્થાની બધી વાતો કરી ભરતજીને સંતોષ કરાવી. જનકજી મહારાજ પણ હવે વિદા થાય છે જનકપુરી માટે અને હવે દિવસો વીતે છે. પણ ભરતજી હવે માં કૌશલ્યાના ભવનમાં જ્યારે માં બોલાવે માના ચરણોમાં જાય છે, એકદમ બધું કાર્ય કરે છે. ભરતજીને સંતોષ નથી થતો. ભરતજીએ પાદુકાને એકદમ ગાદી પર મૂકીને પાદુકાને પૂજન કરીને અવધનું શાસન પાદુકાને સમર્પિત કર્યું છે. અને ભરતજીના મનમાં એક ભાવ ઉમટ્યો છે. ભરતજી વિચાર કરે છે કે જો મારા પરમાત્મા વનમાં તપ કરતા હોય, ઉભાના પગે ફરતા હોય અને હું ભવનમાં રહીને કોઈ આહાર કરું, ભવનમાં રહીને કોઈ પદાર્થનો ઉપયોગ કરું, એ યોગ્ય નથી. ભરતજીના મનમાં એવો ભાવ છે કે હું નંદીગ્રામમાં જઈને જો તપ કરું તો એ જ મારા માટે યોગ્ય છે. પણ જો હું નંદીગ્રામ જવાની વાત કરું તો મારી માં કૌશલ્યાને બહુ દુઃખ થશે. એક દિવસ ગુરુદેવના ચરણોમાં ગયા છે. ગુરુદેવને પ્રાર્થના કરી છે, બાપજી હું માના ભવનમાં નિવાસ કરું છું, માં કૌશલ્યાને કોઈ પીડા ના થાય, એટલે માં કૌશલ્યા મને જ્યારે કઈ ભોજનનો થાળ પીરસે છે, હું માના લીધે માના પ્રેમને રાખવા માટે થોડુંક ખાઈ લઉં છું. પણ જ્યારે થાળ મારા સમક્ષ આવે છે મને મારો ભૂખ્યો લખન દેખાય છે. હું માને દુઃખ ના થાય એટલા માટે 2 કોર ખાઈ લઉં છું મહારાજ, લેકિન મને અવધના ભવનનું સુખ સારું નથી લાગતું. આપ જો આજ્ઞા કરો તો હું નંદીગ્રામમાં જઈને વાસ કરું. વશિષ્ઠજી જાણી ચૂક્યા છે કે જો ભરતની વાતને હું નહીં માનીશ તો કદાચ ભરતને બહુ તકલીફ થશે. ભરતજીને એક જ વાત કહી ગુરુદેવે કે ભરત, હું જાણું છું તું જે કંઈ કરશે, જે કંઈ વર્તન કરશે એ ભવિષ્યમાં લોકોના માટે ધર્મ માર્ગ બની જશે. હું તારા વિવેકને જાણું છું બેટા, પણ એક બાતનો ખ્યાલ રાખજે, માતાઓને કોઈ પીડા હોય એવું વર્તન ના કરતો. જો તને નંદીગ્રામમાં સુખ મળતું હોય તો મારી સ્વીકૃતિ છે. ગુરુદેવે સ્વીકૃતિ આપી છે. માં કૌશલ્યાના ચરણોમાં આવીને હવે ભરતજી વંદન કરે છે. માને વંદન કરીને કહે કે માં, આજે હું એક બીજી પીડા તમને આપવા આવ્યો છું. શું છે બેટા? માં, હું નંદીગ્રામ જાઉં. નંદીગ્રામ શું કામ? માં, હું તમને શું કહું? માં, ભવનનું સુખ મને બહુ પીડા આપે છે. તમે મને થાળ પીરસો છો, નિત્ય પ્રેમ કરો છો, પણ જ્યારે મારી સમક્ષ ભોજનનો થાળ આવે છે મને મારા ભૂખા લખનની યાદ આવે છે, ભૂખી માં જાનકીની યાદ આવે છે મને. હું ભવનમાં ના રહી શકું, એટલે માં તમે જો આજ્ઞા કરો તો હું નંદીગ્રામમાં વાસ કરું. પાસમાં શત્રુઘ્ન ભરતજીની આ ચર્ચાને સાંભળે છે ઉભો. માં કૌશલ્યાને એમ થયું, જો હું ભરતને નંદીગ્રામ જવાથી રોકીશ તો ભરત કદાચ અવધમાં સારી રીતે ના રહી શકે. એટલે માં પોતાના હૃદયને બહુ એકદમ કઠોર કરી કહે છે કે બેટા, જો નંદીગ્રામમાં રહીને તને વધારે સુખ થતું હોય તો હું તને ઇનકાર નહીં કરું, તું જા. પણ અવધનું શું થશે? ભરતજી કહે, માં તમે ચિંતા ના કરો, હું આખો દી આવીને
અને પાદુકાને પૂજન કરીશ, વંદન કરીશ પ્રભુના, હું બધું કાર્ય કરીશ, પણ રાત્રે હું નંદીગ્રામમાં નિવાસ કરીશ. પાસમાં ઊભો શત્રુઘ્ન ભરતજીની વાત સાંભળતા જ ભવનના સ્તંભને પકડીને બહુ રડે છે. જાને મૌન અવસ્થામાં માં કૌશલ્યાને એમ કહેવા ઈચ્છતો હોય કે માં, સીતારામજી અને લખન ભૈયા વનમાં છે અને ભરત ભૈયા નંદીગ્રામમાં જાય છે. માં, હવે તું કહે કે મારા માટે કયો સ્થાન છે? હું સરયુમાં ડૂબકી લગાડીને મારું શરીર એકદમ સમાપ્ત કરી દઉં. આજે એકદમ શત્રુઘ્નને પણ બહુ દુઃખ છે. ભરતજીએ નિર્ણય કર્યો છે, માને વંદન કરી નંદીગ્રામમાં જાય છે. નંદીગ્રામમાં પણ ભરતજીએ નિર્ણય કર્યો કે મારા પ્રભુ ધરતી પર નિવાસ કરે તો હું તો એટલો પાપી છું કે ધરતી પર રહેવાની પણ મને ધરતી પર નિવાસ કરવા યોગ્ય પણ નથી હું. એટલે ભરતજીએ એકદમ ધરતીને નીચે એકદમ કુશની પથારી તૈયાર કરી અને ભરતજી નંદીગ્રામમાં તપ કરે છે. અને ભરતજીના આ ચરિત્રને ધીમેથી ગોસ્વામીજી હવે વિરામ આપતા અને અયોધ્યાકાંડને વિરામ આપતા કહે છે કે ભરતજીનું ચરિત્ર તો આવું દિવ્ય છે, આ દિવ્ય ચરિત્રનું કોણ વર્ણન કરી શકે? અને એકદમ અયોધ્યાકાંડને વિરામ આપતા ગોસ્વામીજી કહે છે, પરમ પુનીત ભરત આચરનું, પરમ પુનીત ભરત આચરનું, પરમ પુનીત ભરત આચરનું, પરમ પુનીત ભરત આચરનું, મધુર મંજુ મુદ મંગલ કરનું, મધુર મંજુ મુદ મંગલ કરનું, હરન કઠિન કલી કલુષ કલેશુ, હરન કઠિન કલી કલુષ કલેશુ, મહામોહનિશી દલન કલેશુ, મહામોહનિશી દલન કલેશુ, પાપ પુંજ કુંજર મૃગરાજુ, પાપ પુંજ કુંજર મૃગરાજુ, સમન સકલ સંતાપ સમાજુ, સમન સકલ સંતાપ સમાજુ, પરમ પુનીત ભરત આચર